ફૂટની ઊંચાઈ ધરાવતા ભાવિ ડૉક્ટર ગણેશ આજે નીદા ફાતિમા ફાઉન્ડેશન સંચાલિત જીકરા મેટર્નિટી હોસ્પિટલની મુલાકાતે પધાર્યા હતા. ડૉક્ટર ગણેશ બારૈયા, જે ગુજરાત અને દેશનું નામ વિદેશમાં પણ ગુંજતું કર્યું છે, મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા ગણેશને માતા પિતાએ કાળી મજૂરી કરીને ડૉક્ટર બનાવવાના સપનાને 4 ચાંદ લગાવી દીધા છે. આજે વિશ્વની સૌથી નીચી હાઇટ ધરાવતા ડૉક્ટર ગણેશનું નામ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. ભારત અને વિશ્વમાં સૌથી ઓછી ઊંચાઈ અને વજન ધરાવતા ભાવનગરના ડૉક્ટર ગણેશે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે, જેમનું તાજેતરમાં તાઇવાન દેશમાં સન્માન કરવામાં આવ્યું હતું. જેમના સંઘર્ષની વાત કરવામાં આવે તો અનેક પડાવોને પાર કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામનું ગૌરવ ડૉક્ટર ગણેશ બારૈયા આજે ભાવનગર મેડિકલ કોલેજમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. જેના સંઘર્ષની વાત કરવામાં આવે તો આ ગણેશ બારૈયાનો જન્મ 1/7/2001માં થયો હતો, જેમનું ભણતર માતા પિતાએ ખેતીવાડી અને કાળી મજૂરી કરીને કરાવ્યું છે. ગણેશને અભ્યાસ માટે તેમના પિતા 4 કિલોમીટર દૂર શાળાએ તેડીને મૂકવા જતા હતા. આજે ગણેશ આકાશની ઊંચાઈએ સિદ્ધિ હાંસલ કરી છે. લાખો અને કરોડો યુવાનો ડૉક્ટર જોવાના સપના જોતા હોય છે, પરંતુ આ તળાજા તાલુકાના ગોરખી ગામના એવા ડૉક્ટર બનશે કે જેનું કદ માત્ર 3 ફૂટનું છે, તેનું વજન 18 કિલો છે. આ ગણેશનું અને માતા પિતાનું સપનું હતું કે મોટો થઈને ડૉક્ટર બને. પોતાના અભ્યાસની શરૂઆત ગોરખી ગામની પ્રાથમિક શાળામાંથી કરી હતી. ત્યારબાદ 9 અને 10 ધોરણમાં શારદા મંદિર વિદ્યાલય દેવલી ગામમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને 11-12 સાયન્સ તળાજા તાલુકાની નીલકંઠ વિદ્યાપીઠમાં કર્યો હતો. જોકે આ સંઘર્ષમાં નીલકંઠ વિદ્યાપીઠના સંચાલક ડૉક્ટર દલપતભાઈ કાતરિયાનો ખૂબ મોટો ફાળો રહ્યો છે.